રાપર તાલુકાના ફતેહગઢ ગામે આવેલ વિષ્ણુ જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા હતા અને શોકેસમાં રાખવામાં આવેલ સોના ચાંદીની વસ્તુની ચોરી કરી ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે। એસોસિએશન દ્વારા સીસીટીવી કેમેરામાં દેખાતા યુવાનોને જો કોઈ પકડી આપશે કે ઓળખી બતાવશે તેમને 25,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના ફતેહગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સના સંચાલક મુકેશકુમાર બાબુલાલ સોનીની દુકાનમાં ગઈ મોડી રાત્રિના તસ્કરોએ ચોરી કરી અને શોકેસમાં રાખવામાં આવેલ સોના ચાંદીના ઘરેણાં અને અન્ય ચીજવસ્તુની ચોરી કરી ગયાની જાણ પોલીસમાં થતાં પોલીસે વિધિવત રીતે તપાસ હાથ ધરી છે। કચ્છ જિલ્લા સોના ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ હીરાલાલ સોની અને ઉપપ્રમુખ રિગ્નેશ સોનીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે રાપર તાલુકાના ફતેહગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા હતા અને શોકેસમાં રાખવામાં આવેલ સોના ચાંદીના દાગીના વસ્તુઓની ચોરી કરી ગયા છે। ત્યારબાદ તેમણે તેજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નથી। પરિણામે મોટી રકમની ચોરી થતી અટકી ગઈ છે। જે શોકેસમાં રાખવામાં આવેલું હતું તેની ચોરી થઈ છે। આ બાબતે વિધિવત રીતે પોલીસને જાણ પણ કરવામાં આવી છે। સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ એકત્ર કરવામાં આવ્યા છે અને હીરાભાઈ સોનીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જે સીસીટીવી કેમેરામાં ચોરી કરતા તસ્કરો દેખાય છે તેને ઓળખી બતાવી અને પકડી પાડનારને 25,000 રૂપિયાનું ઇનામ કચ્છ સોની વેપારી મંડળ એસોસિએશન તરફથી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। આમ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી થતાં ભય અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે।